ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે અરવલ્લી જિલ્લામાં માજુમ ડેમમાં નવા નીરની થઈ આવક। મેઘરજની શણગાલ નદીમાં પણ નવા નીર આવતા ચેકડેમ ઓવરફ્લો થયો। શણગાલ અને વાવકંપા ગામ વચ્ચે આવેલું છતરિયું તળાવ છલકાયું। તળાવનું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું। છતરિયું તળાવ પૂરેપૂરું ભરાતા આજુબાજુ ગામના લોકોમાં ખુશી। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। કિસાન સંઘ અરવલ્લી જિલ્લા મંત્રી પ્રેમજીભાઈ, વાવકંપા તાલુકો મેઘરજ। અત્યારે અમારા મેઘરજ તાલુકામાં વાવકંપાની આજુબાજુના વિસ્તારોની અંદર ને શણગાલની વચ્ચે જે છતરિયું તળાવ છે એ અત્યારે પાણી પૂરું ઓગળી ગયું છે। અમારા ગામમાં એવો રિવાજ છે કે આ પાણી જો છતરિયા તળાવનું પાણી ઓગે ને તો અમે મેઘલાડુ કરી અને મેઘરાજાને પણ જમાડતા હોઈએ છીએ। એટલે આવતીકાલે અમારા મેઘલાડુ થવાના અને ભારતીય કિસાન સંઘ દ્વારા અરવલ્લી જિલ્લાના સમગ્ર તાલુકામાંથી કાર્યકર્તા દ્વારા મને મેસેજ મળ્યા છે કે આ સમગ્ર તાલુકા જિલ્લાની અંદર ખૂબ સારો એવો વરસાદ થઈ રહ્યો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અને અત્યારે લોકોને આશા બંધાવી છે કે શિયાળામાં આ શિયાળુ વાવેતર પણ સારા એવા થશે આ પાણીના કારણે, એવું અમારું અનુમાન છે। ભગવાને ખૂબ મહેરબાની કરી અને ખેડૂતોના અંતરનો આત્મા અને પશુઓ ઢોરનો જીવજંતુનો બધાનો આત્માનો અવાજ સાંભળી અને મેઘરાજાએ મહેર કરાવી છે। એટલે ખેડૂતોમાં ખુશાલી છે।